મોટી ગણનાર દૂધ ડેરી વિવાદ બાદ ફરી શરૂ પશુપાલકોમાં ખુશીની લહેર। ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલી મોટી ગણનાર દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે કૌભાંડના આક્ષેપો બાદ છેલ્લા 25 દિવસથી બંધ હતી તેને આજે ફરી શરૂ કરવામાં આવી છે। 1.5 મહિનાથી દૂધનો પગાર અટવાઈ જવાથી ગામના પશુપાલકો પર આર્થિક સંકટ સર્જાયું હતું। ડેરી ફરી શરૂ થતાં ગામમાં ખુશીની લહેર ફેલાઈ છે। ડીસા તાલુકાના મોટી ગણનાર ડેરીના મંત્રીમંડળ પર કૌભાંડના આક્ષેપો થતા બનાસ ડેરી દ્વારા મંડળી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ડેરી બંધ થતાં દૂધનો પગાર 1.5 મહિના સુધી અટવાઈ ગયો હતો અને દૂધ ભરાવાનું પણ બંધ રહેતા પશુપાલકોને ઘાસચારો ખોરાક ઘર ખર્ચમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી। નિર્દોષ પશુપાલકોને સજા ભોગવવી પડી હતી। ગોના પાપે પીપળો વળ્યો જેવી પરિસ્થિતિ થઈ હતી। વહીવટી ચર્ચા અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થતા બાદ ડેરી આજે સવારથી ફરી શરૂ થઈ ગઈ છે। ડેરીના દરવાજા ખુલતા જ પશુપાલકોમાં અત્યંત રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે। પશુપાલકો જણાવે છે કે ઘણા દિવસથી અમે ચિંતામાં હતા, હવે ડેરી શરૂ થતાં અમારી મુશ્કેલી ઓછી થશે, પગાર મળે અને ડેરી નિયમિત ચાલે એ જ અમારી એકમાત્ર માંગ છે। પશુપાલકોને જીવન નિર્વાહ માટે ખૂબ જ આવશ્યક છે। ગામમાં ખુશીની લહેર છે। ડેરી ફરી શરૂ થતાં પશુપાલકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે। કૌભાંડના આક્ષેપોની વચ્ચે નિર્દોષ પશુપાલકો પર પડેલો આર્થિક ભાર હવે થોડો હળવો થયો છે। ડેરી ફરી શરૂ થવાથી આશાનો કિરણ દેખાયો છે। હવે ગ્રામ લોકોની એકમાત્ર અપેક્ષા છે કે અટકેલો પગાર ઝડપથી જમા થાય અને ડેરી નિયમિત રીતે કાર્ય કરે જેથી આવી સ્થિતિ ફરી ન સર્જાય। એવા જીગર ચાવડા, ભીલડી।